ઓમ શ્રી ગણેશાય નમઃ. બોલો એવ્રત માતાની જય, બોલો જીવ્રત માતાની જય, બોલો જયા માની જય, બોલો વિજયા માની જય. તો ભક્તો, આજનો આપણો વિડીયો છે એ વ્રત ચાલુ થઈ ગયા છે, એવ્રત જીવ્રત વ્રત. એની આપણે પૂજા વિધિ અને એની વ્રત કથા સાંભળવાની છે અને એનું મહાત્મ્ય સાંભળવાનું છે. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો, જેથી કરીને આપણને પુણ્યની પ્રાપ્તિ થાય. તો વ્રતની પૂજન વિધિની વાત કરીએ તો આ વ્રત અષાઢ મહિનામાં વદ તેરસથી શરૂ કરી શકાય અને અમાસ સુધી 3 દિવસનું આ વ્રત હોય છે અને અમાસના દિવસે આ વ્રત પૂરું થાય છે. તો આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરીને માતાજીના મંદિરે જઈને ઘીનો દીવો કરવો જોઈએ. પછી માતાજીની પ્રાર્થના પૂજન કરવું જોઈએ. દર્શન કરીને ઘેર આવીને એવ્રત જીવ્રતની કથા સાંભળવી જોઈએ. પછી એકટાણું ભોજન લેવું જોઈએ. તે પણ મીઠા વગરનું ભોજન, મોડું ભોજન લેવાનું હોય છે. પછી અમાસના દિવસે આખી રાત્રે જાગરણ કરવાનું હોય છે. પછી માતાજીના નામનો અખંડ દીવો રાખવાનો હોય છે. આવી રીતે 5 વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે. 5મા વર્ષે આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે. ઉજવણામાં એવ્રત જીવ્રત માતાની ગોયણી કરવાની હોય છે. 5 ગોયણી કરવાની હોય છે યથાશક્તિ પ્રમાણે. ગોયણી કરેલી સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડવાની હોય છે. એ પછી એમને આપણે બંગડી, ચાંદલા કે નેન પોલિશ એવી રીતે શ્રૃંગારનું આપણે સામગ્રી આપવાની હોય છે. આવી રીતે આપણે એ કરીને એ ગવણીને આપણે દેવાની હોય છે. તો આવી રીતે આ વ્રતની વિધિ, પૂજન વિધિ અને ઉત્થાપનની આપણે આ વાત કરીએ. હવે આપણે એવ્રત જીવ્રત માતાની વ્રત કથા આપણે સાંભળીશું. તો આ વાર્તા તમે પૂરેપૂરી સાંભળજો, જેથી કરીને આપણને માતાજીનો ખૂબ જ રાજ્યપૂર્ણ આશીર્વાદ મળે. સોનવતી નામે એક નગર હતું. નગરમાં સોમદત્ત નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને પત્ની તથા પુત્ર હતા. આમ 3 જણ સુખ શાંતિથી રહેતા હતા. થોડા વખત પછી પુત્રનું માગું આવ્યું અને સોમદત્તે કન્યા જોઈ પોતાના ઘરને અનુકૂળ કન્યા છે તેમ માનીને પુત્રના લગ્ન કર્યા. એકવાર આ વર વહુ બંને ફરતા ફરતા સોનાવતી નગરી બહાર પહોંચી ગયા. ત્યાં રસ્તામાં એક મંદિર જોયું. મંદિર જેવું લાગતા બંનેને દર્શન કરવાની ઈચ્છા થઈ અને જ્યાં મંદિરના પગથિયા ચડવા જાય છે ત્યાં જ વરને નાગ કરડ્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું. કલ્પાંત કરતી વહુ પોતાના પતિના મૃતદેહને મંદિરમાં લાવી. રસ્તે જતી એક મજૂરણબાઈએ આ બધું જોયું. વહુને ઓળખી ગઈ અને ઉતાવળે પગલે ગામમાં જઈ વહુની સાસુને બધી વાત કરી. બ્રાહ્મણ તથા આડોશી પાડોશીના માણસો દોડતા મંદિરે આવ્યા. પણ આ બાજુ વહુએ મંદિરના દરવાજા બંધ કરી દીધા છે. સાસુએ મંદિરના દ્વાર ખખડાવી કહ્યું, બેટા, દરવાજો ખોલ. પણ વહુ દરવાજો ખોલતી નથી. આખરે કંટાળીને સવાર થાય ત્યારે વાત એમ વિચારી બધા ગામમાં ગયા. રાત્રિના પહેલો પ્રહર થયો અને એવ્રતમાં મંદિરે પધાર્યા. જોયું તો મંદિરના દરવાજા બંધ છે. એમણે તો કમાડ ખખડાવી અવાજ દીધો કે મંદિરમાં કોણ છે? જે હોય તે કમાડ ઉઘાડે નહીં તો મારા શાપનો ભોગ બનવું પડશે. વહુએ આ સાંભળીને દરવાજો ઉઘાડ્યા અને જોયું તો કોઈ દેવરૂપ લઈને બાઈ ઊભા છે. હાથ જોડીને વહુએ પૂછ્યું, આપ કોણ છો? ત્યારે દેવી માતાજી બોલ્યા, તે મને ઓળખે નહીં? આ મંદિર અમારી 4 બહેનોનું છે, એવ્રત જીવ્રત, જયા અને વિજયા, જેમાં હું એવ્રતમાં છું. પણ આ મંદિર કોણ
મંદિર અંદર કોણ સૂતું છે? એવ્રતમાની વાત સાંભળીને વહુ બોલી, માળી, મારા ઉપર દયા કરો. પરણ્યાને થોડા જ સમય થયો છે અને મારા પતિને રાત્રે નાગે દંશ દીધો છે અને જેનાથી તેઓ મૃત્યુ પામ્યા છે. માટે દયા કરીને હે માળી, મારા પતિને જીવન દાન આપો. એવ્રતમાં કહે, હું જે કહું તે કરીશ. વહુ કહે, હા માં, તમે જે કહેશો તે કરીશ. મારા પતિ જો જીવંત થતા હોય તો હું ગમે તે ભોગ આપવા તૈયાર છું. એવ્રતમાએ કહ્યું, તો તને જે પહેલું બાળક થાય તે મારું, બોલ, છે તૈયાર? વહુ કહે, હા માં, આપીશ, પહેલું બાળક તમને આપીશ, પણ કૃપા કરી મારા પતિને જીવિત કરો. એવ્રતમાએ તેના પતિ ઉપર દ્રષ્ટિ કરી ત્યાં તો પતિના શરીરમાં ચેતન જણાયું. એટલામાં પહેલો પહોર પૂરો થયો અને એવ્રતમાં અદૃશ્ય થઈ ગયા. બીજા પહોરે વળી પાછું મંદિરનું બારણું ખખડાવ્યું. વહુએ દરવાજો ખોલ્યો તો કોઈ તેજ રૂપ દેવી ઊભા છે. વહુએ હાથ જોડીને પૂછ્યું, માં, આપ કોણ છો? ત્યારે પેલા દેવી બોલ્યા, હું જીવ્રતમાં છું અને આ મંદિરમાં અમારા બેસણા છે, પણ તું કોણ છે? વહુએ બધી વાત કરી. રડી પડી, માં, આ કાંઈક દયા કરો ને મારા પતિને જીવિત કરો. જીવ્રતમાએ કહ્યું, તો હું કહું તેમ કરવા તૈયાર હોય તો તારા પતિને જીવિત કરું. વહુ કહે, માં, આપ જેમ કહેશો તેમ હું કરવા તૈયાર છું. જીવ્રતમાં કહે, તો સાંભળ, તારું બીજું બાળક થાય એ તારે મને આપી દેવાનું, બોલ, છે કબૂલ? વહુ કહે, હા માં, કબૂલ છે. અને પછી તો જીવ્રતમાએ પણ તેના પતિના શરીર ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને તેના પતિના શરીરમાં વધારે સળવળાટ થયો. ત્યાં તો જીવ્રતમાં પણ અલોપ થઈ ગયા. હવે વહુને થયું કે ચોક્કસ મારા પતિ સજીવન થશે. જે આમ તેણીના મનને ધરપત થઈ ત્યાં જ પાછા મંદિરના બારણા ખખડાવ્યા. વહુએ દરવાજો ખોલ્યા તો જયામાં ઊભા હતા. પોતાની બધી વાત જયામાને વહુએ કહી અને કહ્યું, માં, આપ કાંઈક દયા કરો. જયામાએ કહ્યું, તારે જે ત્રીજું બાળક થાય તે તારે મને આપવાનું. આ વચન જો તું મને આપે તો જ તારા પતિદેવને સજીવન કરું. જયામા કહે તેમ વહુ કરવા તૈયાર થઈ ગયા. એટલે જયામાએ તો પતિ ઉપર દ્રષ્ટિ કરી અને તેનો પતિ પડખું ફેર્યો. ત્યાં તો જયામા પણ આ અંતર ધ્યાન થઈ ગયા. આમ રાત્રિના 3 પહોર વીતી ગયા છે. ચોથા પ્રહર થયો કે વિજયામાં આવ્યા. વિજયામાએ જોયું, વહુ તો કરગરવા લાગી અને પોતાની કથની કહેતા બોલી, આપ મુજ દુઃખી ઉપર દયા કરીને મારા પતિને જીવતા કરો માં. વિજયામાં બોલ્યા, તું જો મારા કહ્યા પ્રમાણે કરે તો તારા પતિને સજીવન કરું. વહુએ કહ્યું, કરીશ માં, તમે જેમ કહેશો તેમ હું કરીશ. જીવ કહેશો તો જીવ આપી દઈશ માં, પણ મારા પતિને સજીવન કરો. વહુ બોલી, દીકરી, તારો જીવ નહીં પણ તારું ચોથું બાળક મને તું આપી દેજે. વિજયામાં બોલ્યા, ચોથું બાળક આપ્યું તમને માં. વહુ બોલી. અને વિજયામાએ તેના પતિના દેહ ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને તેણીના પતિએ આળસ મરડી આંખો
બેય પતિ પત્ની માના પગમાં પડ્યા. પછી વહુએ 4 માતાજીને આપેલા વચનની વાત તેના પતિને કરી. અને જ્યાં સવાર પડ્યો કે એક પૂજારી મંદિરે પૂજા કરવા આવ્યા. આ બેય પતિ પત્નીને માતાજીની પૂજા કરતા જોયા અને તરત જ તે પૂજારી ગામમાં ગયા અને બ્રાહ્મણના માતા પિતાને વાત કરી. સૌ પૂજારીની વાત સાંભળી હર્ષ ઘેલા થઈ મંદિર તરફ દોડ્યા. મંદિરે આવીને પોતાના પુત્ર અને પુત્રવધૂને હેમખેમ જોઈ બધાને આનંદ થયો. સૌ ઘરે આવ્યા. સમય જતાં વહુને સારા દિવસો દેખાયા અને બરાબર 9 માસે પુત્રને જન્મ આપ્યો. બીજે જ દિવસે રાત્રે એવ્રતમાં આવ્યા અને વહુને કહ્યું, દીકરી જાગે છે કે ઊંઘે છે? જાગું છું માં, વહુ બોલી. આપેલું વચન યાદ છે ને? માં બોલ્યા. હા માં, આપેલું વચન કેમ ભૂલાય? વહુ બોલી. તો લાવ મારો દીકરો. એવ્રતમાંએ દીકરાની માગણી કરી અને વહુએ તો પોતાના દીકરો વચન પાળવા એવ્રતમાંને સોંપી દીધો. પોતાના પતિના જીવન માટે પોતાના જણિયાનું બલિદાન આપ્યું. સવારે સાસુને ખબર પડી કે વહુની પાસે બાળક નથી. તેમને કંઈક સમજણ પડી નહીં કે બાળકનું શું થયું. રાતમાં બાળકને કોણ લઈ જાય? ચોક્કસ આમાં કંઈક ગોટાળો છે. આમ થોડો વખત જતાં આ વાત ભૂલાઈ ગઈ. વળી પાછો 1.5 વર્ષ વીતી ગયું. વળી પાછા વહુને સારા દિવસો દેખાયા અને સમય જતાં પાછો વહુને દીકરો અવતર્યો અને જીવ્રતમાંએ વહુ પાસે વચન મુજબની માગણી કરી. વહુએ તો વચન મુજબ બીજો દીકરો જીવ્રતમાંને સોંપી દીધો. સવારે સાસુએ આવીને જોયું તો દીકરો નથી. વહુને ઢંઢોળીને પૂછ્યું, વહુ દીકરો ક્યાં? વહુ કહે, રાત્રે માતાજી આવ્યા અને દીકરો લઈ ગયા. સાસુને વહેમ પડ્યો કે નક્કી વાત ડાકણ લાગે છે. વહુ ડાકણ લાગે છે. છોકરા ભરખી જાય છે. નહીં તો આમ ન બને. માતાજી તો દીકરા આપે, લઈ થોડા જાય. સાસુને લાગ્યું કે વહુ ખોટું બોલે છે. દીકરા બેય ભરખી ગઈ અને માતાજીનું નામ આપે છે. હવેની વાર બરાબર ધ્યાન રાખવાનું મનમાં નક્કી કર્યું. સમય જતાં વાર નથી લાગતી. વહુને 3જી સુવાવડમાં પણ દીકરો જ અવતર્યો. સાસુ વહુના ખાટલે બેઠી જાગે છે ત્યાં તો જયા માતા આવ્યા અને ઘરમાં આવી ચારે બાજુ નજર ફેરવી નિંદ્રા દેવીને પ્રેરણા કરીને આખા ઘરમાં બધા સૂઈ ગયા. ખાટલે બેઠેલી સાસુ પણ ઝોકા ખાવા લાગી. પછી જયામાએ વહુને આપેલા વચનને યાદ દેવડાવી. વહુએ તો 3જો દીકરો પણ આપી દીધો. સવારે સાસુ જાગીને જુએ છે તો દીકરો ગુમ. સાસુએ તો રડારોળ કરી મૂકી. પણ હવે થાય શું? આખા ગામમાં વહુ ડાકણ છે ને 3 દીકરા ભરખી ગઈ તેવી વાતો થવા લાગી. આ વાત ફેલાતી રાજાના કાને પહોંચી. રાજાને નવાઈ લાગી કે કમાલ છે. માં દીકરા ખાય નહીં અને ડાકણ કદી થાય નહીં. નક્કી કાંઈ ભેદ છે. તેમણે સાસુને કહેવડાયું કે હવે અમને બોલાવજો. સમય જતાં વહુને 4થી પ્રસૂતિ આવી. આ વખતે રાજા પોતે હેરો
પ્યારો ભરે છે, કારણ કે તેને જાણવું છે કે વાતમાં શો ભેદ છે. ત્યાં તો અડધી રાત્રે વીતી છે અને વિજયામાં ચોથા દીકરાની લેવા આવ્યા. પોતાની શક્તિથી બધાને નિંદ્રામાં નાખી બોલ્યા, વહુ જાગે છે ને? હા માં, વહુ બોલી. આપેલું વચન યાદ રાખ્યું છે કે ભૂલી ગઈ? વિજયામાં બોલ્યા. ના માડી, બરાબર યાદ છે, વહુ બોલી. તો લાવ મારો દીકરો, વિજયામાં બોલ્યા. વહુ એ વચન મુજબ ચોથો દીકરો વિજયામાને આપી દીધો. સવારે બધાએ જોયું તો દીકરો ન મળે. સાસુ તો વહુને જેમ તેમ બોલવા લાગી, પણ રાજાને કાંઈક રહસ્ય લાગ્યું, નક્કી કાંઈક ભેદ છે. વહુને 5મી સુવાવડાવી અને દીકરી અવતરી. સવારે સાસુએ જોયું તો દીકરી સલામત છે. સાસુને સંતોષ થયો. દીકરી કિલકિલાટ કરે છે. આથી વહુએ કહ્યું કે માં, મારે ગોયણી જમાડવી છે. સાસુએ કાંઈ જવાબ આપ્યો નહીં. તેથી વહુ તો બીજે દિવસે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને ફૂલ પૂજાપો લઈને જીવ્રતમાના મંદિરે આવી અને માતાજીને કહ્યું, માં, મારે વ્રતનું ઉજવણું કરવાનું છે, માટે તમે ચારેય માતાજીઓ મારે ત્યાં ગોવાયણી થઈને આવજો. આમ જીવ્રતમાં અને જયામાં વહુને ત્યાં ગોવાયણીઓ થઈને જમવા આવ્યા છે. વહુએ તો ભક્તિભાવથી જમવાનું પીરસીને જમાડવા માંડ્યા. ત્યાં તો ઘોડિયામાં સૂતેલી બાળકી રડવા લાગી. માતાજીએ કહ્યું, દીકરી કેમ રડી છે? વહુ બોલી, માતાજી, એને હિંચકો નાખનાર કોઈ નથી. જો ભાઈ હોય તોય હિંચકો નાખે. ત્યાં તો ચારેય માતાજી બોલ્યા, ભાઈ કેમ નથી? એને તો 4 ભાઈઓ છે. લે આ તારા 4 દીકરા. આમ ચારેય માતાજીએ વહુને તેના 4 દીકરા પાછા આપ્યા અને આશીર્વાદ આપીને અંતર ધ્યાન થયા. પછી તો ગામમાં બધાને સાચી વાતની ખબર પડી. સાસુને પણ સાચી વાતનો ખ્યાલ આવ્યો અને સર્વેને સાચી વાતની ખબર પડી તો સૌને આનંદ થયો અને સૌ સુખેથી રહેવા લાગ્યા. હે અવ્રતમાં, હે જીવ્રતમાં, હે જયામાં, હે વિજયામાં, આપ જેવા વહુને ફળ્યા તેવા આ વ્રત કરનારને, કથા સાંભળનારને, આ કથા કહેનારને સર્વેને ફળજો. જય માતાજી.